Hello student, Standard 10, Subject English, Black Book, Supplementary Reader, Unit number 9, Wonderful Workers. આજે આપણે અદ્ભુત કામદારો વિશે વાત કરવાના છીએ કે જે બધા કરતાં કંઈક અલગ કાર્ય કરીને બતાવે છે. તો આજે વન્ડરફુલ વર્કર્સની અંદર આપણે મધમાખીઓની વાતો કરવાના છે કે એ કેવી હોય, કઈ રીતે કાર્ય કરતી હોય, કઈ રીતે સંકેતો એકબીજાને આપતા હોય છે. તો એના વિશે આજે આપણે જાણવાના છીએ. પહેલો પેરેગ્રાફ જોઈએ. ધ ક્વીન બી એટલે રાણી મધમાખી, બરાબર. ધ ક્વીન બી ઇઝ નિયરલી 2.5 times લોંગર, 2.5 ગણી એટલે અઢી ગણી છે એ લાંબી હોય છે. એન્ડ 2.8 times હેવીયર ધેન અ વર્કર બી, કે માખીઓની અંદર, મધમાખીઓની અંદર બે પ્રકારની માખીઓ હોય છે. ક્વીન બી રાણી મધમાખી, અને બીજું છે કામદાર મધમાખીઓ. તો રાણી મધમાખીઓ છે એ જે કામદાર મધમાખીઓ છે એના કરતાં 2.5 ગણી લાંબી હોય છે અને 2.8 ગણી છે વજનદાર હોય છે, એના કરતાં ભારે હોય છે. હર ફંક્શન ઇઝ રિપ્રોડક્શન. હર ફંક્શન એટલે રાણી મધમાખીની વાત કરે છે કે રાણી મધમાખીનું ફંક્શન છે, એનું કાર્ય છે એ રિપ્રોડક્શનનું હોય છે. રિપ્રોડક્શનનો મતલબ ફરીવાર પુનરુત્પાદન કરવું, ફરીવાર ઉત્પાદન કરવું, એવું એનું કાર્ય હોય છે. શી એટલે કે રાણી મધમાખી લેઝ મૂકે છે 1000 to 2000 ફર્ટિલાઇઝડ એગ્સ એવરી ડે. રાણી મધમાખી છે એ દરરોજ 1000 થી 2000 જેટલા ફર્ટિલાઇઝ એટલે ફલક, કે જેનાથી બીજી મધમાખીઓ ઉત્પન્ન થતી હોય તેવા લગભગ 1000 થી 2000 ઈંડાઓ છે એ દરરોજ મૂકે છે. સમ ઓફ ધ એગ્સ વિલ ડેવલપ ઇન્ટુ વર્કર બીઝ ઓર ઇન્ટુ ક્વીન્સ. સમ ઓફ ધ એગ્સ એટલે તેમાંના ઈંડાઓ વિલ ડેવલપ એટલે વિકસે છે, ઇન્ટુ વર્કર બીઝ કે એ જે ઈંડાઓ મૂકે છે રાણી મધમાખી, એ રાણી મધમાખીના અમુક ઈંડાઓ છે એ કામદાર મધમાખી બને છે. એન્ડ ઇન્ટુ ક્વીન્સ, અને અમુક ઈંડાઓ છે એ રાણીઓ બને છે. બટ ધીસ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વેક્સ સેલ. ધીસ ડિપેન્ડ એટલે આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? ઓન ધ સાઇઝ ઓફ ધ વેક્સ સેલ. વેક્સ સેલ એટલે જે મધમાખીએ જે ઈંડું મૂકેલું છે એના ઉપરનું જે કવચ છે એ કવચ ઉપર આધાર રાખે છે, એના કદ ઉપર આધાર રાખે છે. વિચ એગ્સ આર લેડ, જે ઈંડાઓ મૂકેલા છે એ ઈંડાઓના કદ ઉપર આધાર રાખે છે. એન્ડ ઓન ધ ટાઈપ ઓફ ફૂડ ગિવન ટુ ધ લાર્વાસ, કે એ પ્રકારનો ખોરાક કે જે ઈયળને આપવામાં આવે છે, બરાબર. કે જે આ મધમાખી ઈંડાઓ મૂકે છે, એ ઈંડાઓ જે ઈયળ મૂકે છે એ ઈયળને કયા પ્રકારનો ખોરાક આપવામાં આવે છે અને એ ઈંડું કેટલી સાઇઝનું છે એના સાઇઝ ઉપર આધાર રાખે છે કે એ વર્કર બી બનશે એટલે કે કામદાર મધમાખી બનશે, અથવા તો ક્વીન છે રાણી મધમાખી બનશે. એ એના સાઇઝ ઉપર આધાર રાખતું હોય છે. ધ ક્વીન ઓલ્સો લેઝ અનફર્ટિલાઇઝ એગ્સ, કે રાણી છે એ બિનફલક ઈંડાઓ પણ મૂકે છે. ફલક ઈંડાઓ અને બિનફલક ઈંડાઓ પણ મૂકે છે. ફ્રોમ વિચ ઓનલી ડ્રોન્સ ડેવલપ, કે જેનાથી ફક્ત નર મધમાખી જ ઉત્પન્ન થાય છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ફર્ટિલાઇઝ એગ્સ એટલે કે જેનાથી વર્કર બીજ એટલે કે કામદાર મધમાખી અથવા તો ક્વીન્સ છે એ ઉત્પન્ન થાય છે. અને ડ્રોન્સ અનફર્ટિલાઇઝ જે એગ્સ મૂકે છે એનાથી ડ્રોન્સ ઉત્પન્ન થાય છે એટલે કે નર મધમાખી ઉત્પન્ન થાય છે. ધ બીઝ કેન નોટ લીવ લોંગ વિધાઉટ ક્વીન. ધ બીઝ એટલે કે મધમાખીઓ, કેન નોટ લીવ એટલે જીવી શકતા નથી, લોંગ વિધાઉટ અ ક્વીન કે રાણી મધમાખી વગર આ મધમાખીઓ છે લાંબુ જીવન જીવી શકતી નથી. સો વેન ધ ક્વીન ડાઈઝ, જેથી જ્યારે મધમાખી છે, ક્વીન મધમાખી એટલે કે રાણી મધમાખી છે મૃત્યુ પામે છે, ધ બીઝ ચૂઝ સમ 3 days ઓલ્ડ એગ્સ. તો બાકીની જે મધમાખીઓ છે એ 3 દિવસના જે ઈંડાઓ છે, 3 દિવસના ઈંડાઓને પસંદ કરે છે. એન્ડ હેચ ધેમ, અને તેમને સેવે છે કે જેનાથી રાણી મધમાખીઓ છે એ નવી રાણી મધમાખી ઉત્પન્ન થાય, બરાબર. ફ્રોમ ધેટ બર્ડ લાઇક એગ એટલે કે મોતી જેવા ઈંડાઓમાં અ લાર્વા કમ્સ આઉટ, બરાબર. એટલે કે જે આ ઈયળો છે એ બહાર આવે છે.
ઇટ ઇઝ ટેકન ટુ અ બિગ વેક્સ સેલ. ઇટ ઇઝ ટેકન એટલે જે આ ઈયળો છે એને બિગ વેક્સ સેલ એટલે કે આ મોટા આકારના સેલની અંદર, કોષની અંદર લઈ જવામાં આવે છે. એન્ડ ફેડ વિથ રોયલ જેલી. ફેડ વિથ રોયલ જેલી. રોયલ જેલીનો મતલબ ખાસ પ્રકારનો રસ. એ ખાસ પ્રકારના રસ દ્વારા એને ખોરાક પૂરો પાડવામાં આવે છે. Therefore it develops into a queen, કે જેનાથી એ ક્વીનની અંદર રાણી મધમાખી બને. બરાબર. આવું શા માટે કરવામાં કે રાણી મધમાખીનું મૃત્યુ થાય પછી બીજી રાણી મધમાખી જોઈએ. જો બીજી રાણી મધમાખી ના મળે તો મધમાખીઓ છે જીવી શકે નહીં. તો એ 3 દિવસના જે જૂના ઈંડાઓ હોય છે એ 3 દિવસના જૂના ઈંડાઓને એ સેવે છે અને એમાંથી એને સારા પ્રમાણમાં ખોરાક છે, એ ખાસ પ્રકારનું રસ છે આપવામાં આવે છે કે જેનાથી એ રાણી મધમાખી છે બની શકે. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ધ ક્વીન બી કમ્પેર ટુ ધ વર્કર બી. વોટ ઇઝ ધ સાઇઝ એટલે કેટલું કદ હોય છે ઓફ ધ ક્વીન બી, રાણી મધમાખીનું, કમ્પેર ટુ ધ વર્કર બી. વર્કર બી એટલે કે કામદાર છે, જે કામદાર મધમાખી છે એની કરતાં ક્વીન બીનું કદ કેવું હોય છે. તો પહેલી લાઇનની અંદર આપણે જોયું હતું, ધ ક્વીન બી ઇઝ નિયરલી 2.5 ટાઈમ્સ લોંગર. 2.5 ગણી છે એ મધમાખી મોટી હોય છે. એન્ડ 2.8 ટાઈમ્સ હેવિયર ધેન અ વર્કર બી. અને 2.8 ગણી છે એ કામદાર મધમાખી કરતાં છે ક્વીન મધમાખી એટલે કે રાણી મધમાખી છે એ વજનદાર હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ ક્વીન બી. ક્વીન બીનું, રાણી મધમાખીનું કાર્ય શું હોય છે? ધ ફંક્શન ઓફ ધ ક્વીન બી ઇઝ રિપ્રોડક્શન એટલે કે પુનરુત્પાદન કરવું, ફરીવાર ઉત્પાદન કરવું અથવા તો પ્રજોત્પાદન કરવું એટલે કે જેની સંખ્યા છે એ સંખ્યાની અંદર વધારો કરવો. ત્રીજો, હાઉ મેની ફર્ટિલાઇઝ એગ ડઝ ધ ક્વીન બી લે એવરી ડે. આ જે ફલક ઈંડાઓ છે કે જેનાથી કામદાર મધમાખી અથવા તો ક્વીન રાણી મધમાખી ઉત્પન્ન થાય છે, એવા ઈંડાઓ દરરોજ રાણી મધમાખી કેટલા ઈંડાઓ મૂકે છે? ધ ક્વીન લેઝ, રાણી મૂકે છે 1000 to 2000 ફર્ટિલાઇઝ એગ્સ એવરી ડે. 1000 થી 2000 ઈંડાઓ છે દરરોજ મૂકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ ડુ ધ એગ્સ ડેવલપ ઇનટુ એટલે કે જે આ ઈંડાઓ છે એ એનો વિકાસ શેમાં થાય છે? તો એનો આન્સર આવે છે, ધ એગ ડેવલપ ઇનટુ વર્કર બીઝ ઓર ઇનટુ ક્વીન બીઝ. વર્કર બીઝ એટલે કે કામદાર મધમાખી અને ઇનટુ ક્વીન બીઝ એટલે કે રાણી મધમાખીની અંદર છે એ આ બંનેમાંથી કોઈ એકમાં છે એ ડેવલપ છે, વિકસિત છે એ થતું હોય છે. પાંચમો ક્વેશ્ચન, સમ એગ્સ ડેવલપ ઇનટુ વર્કર બીઝ ઓર ક્વીન્સ. વોટ ડુ ધીસ ડિપેન્ડ્સ ઓન કે થોડાક ઈંડાઓ છે એ કામદાર મધમાખી તરીકે વિકસે છે અને થોડાક ઈંડાઓ છે એ રાણી મધમાખી તરીકે વિકસે છે. તો તેનો આધાર કોના પર હોય છે? ધીસ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વેક્સ સેલ એટલે કે જે ઈંડું હોય છે એના ઉપરનું જે કવચ હોય છે એ કવચના આકાર ઉપર, એના કદ ઉપર આધાર રાખે છે. ઇન વિચ એગ્સ આર લેડ કે જેની અંદર ઈંડાઓ છે એ મૂકવામાં આવે છે. એન્ડ ઓન ધ ટાઈપ ઓફ ફૂડ ગિવન ટુ ધ લાર્વાસ અને કયા પ્રકારનો ખોરાક છે એ ઈયળને આપવામાં આવે છે એના ઉપર એ આધાર રાખતું હોય છે. ફ્રોમ વોટ ડુ ડ્રોન્સ ડેવલપ કે કઈ રીતે છે એ નર મધમાખી, ડ્રોન એટલે નર મધમાખી છે એ વિકાસ પામે છે. ડ્રોન ડેવલપ્સ ફ્રોમ ધ અનફર્ટિલાઇઝ એગ્સ લેડ બાય ધ ક્વીન. ક્વીન દ્વારા એટલે કે રાણી મધમાખી દ્વારા જે અનફર્ટિલાઇઝડ, બરાબર, એટલે બિનફલિત ઈંડાઓ જે મૂકવામાં આવે છે એ બિનફલિત ઈંડાઓમાંથી નર મધમાખી છે જન્મે છે. વેન ધ ક્વીન ડાઈઝ, ક્વીન એટલે કે રાણી છે મૃત્યુ ક્યારે પામે છે? વેન ધ ક્વીન ડાઈઝ ધ બીઝ ચૂઝ સમ 3 days ઓલ્ડ એગ્સ એન્ડ હેચ ધેમ કે જ્યારે રાણી મૃત્યુ પામે છે ત્યારે જે બાકીની મધમાખીઓ છે શું કરે છે? ચૂઝ સમ 3 days ઓલ્ડ એગ્સ, 3 દિવસ જૂના જે ઈંડાઓ હોય છે એને પસંદ કરે છે અને હેચ ધેમ એટલે તેને સેવે છે, બરાબર, કે જેનાથી નવી રાણી મધમાખી છે એમાંથી ઉત્પન્ન થાય અને બધી મધમાખીઓ છે જીવન ટકાવી શકે.
વોટ ડુ ધ ડ્રોન્સ ડુ વિથ ધ લાર્વા, કે જે આ નર મધમાખી છે એ ઈયળ સાથે શું કરે છે? ડ્રોન્સ ટેક ધ લાર્વા ટુ અ બિગ વેક્સ સેલ, કે જે આ નર મધમાખી છે એ ઈયળને એક મોટા મધપૂડાની અંદર બિગ વેક્સ સેલની અંદર લઈ જાય છે એન્ડ ફેડ ઇટ વિથ રોયલ જેલી, એક ખાસ પ્રકારનું જે રસ આવે છે એના દ્વારા એને ખોરાક પૂરો પાડે છે, સો દેટ ઇટ ડેવલપ્સ ઇન્ટુ અ ક્વીન બી, કે જેનાથી તે રાણી મધમાખીની અંદર વિકાસ પામી શકે. બીજો પેરેગ્રાફ જોઈએ. વર્કર બી સ્પેન્ડ their whole short lives in tireless labor, કે જે કામદાર મધમાખી હોય છે એનો જે ટૂંકું જીવન છે, આખું ટૂંકું જીવન છે એ અથાગ કામથી છે વિતાવતા હોય છે. they have no childhood, તેને કોઈ બાળપણ અથવા તો શિશુ અવસ્થાઓ આવતી નથી. from the third day of their life, તેના જીવનના ત્રીજા દિવસથી they have to clean the walls and floors after the young bees go out, કે જ્યારે પુખ્ત વયની મધમાખીઓ છે એ બહાર જાય છે ત્યારે તેના જે મધપૂડો છે એના મધપૂડાની વોલ છે, દિવાલો, અને જે નીચેનો ભાગ છે ફ્લોર, એને સાફ કરવું પડે છે. ફ્રોમ ધ ફોર્થ ડે, ચોથા દિવસથી they become house bee, તે ગૃહ મધમાખી છે બને છે એન્ડ ફીડ અધર બીઝ વિથ હની એન્ડ ધ પોલેન, કે અને બીજી જે મધમાખીઓ છે એને ખોરાક પૂરો પાડે છે શેના દ્વારા? હની એટલે કે મધ દ્વારા, એન્ડ પોલેન એટલે કે જે પરાગરજ છે, રજકણો જે આવે છે પરાગરજ, એ પરાગરજ દ્વારા છે એને ખોરાક છે પૂરો પાડે છે. ફ્રોમ 7th ડે they start producing royal jelly, અને 7મા દિવસથી આ જે મધમાખીઓ હોય છે એ આ ખાસ પ્રકારનો રસ છે એ ઉત્પન્ન કરવા લાગે છે. ફ્રોમ ધ 12 to 18 days, 12માંથી 18મા દિવસ સુધીમાં they develop wax gland and work on the building up of the honeycomb. honeycomb નો મતલબ થાય છે મધપૂડો, બરાબર, કે 12માંથી 18મા દિવસની વચ્ચે એ જે આ મધપૂડો છે એની માટેનું ખાસ પ્રકારનો રસ છે ઉત્પન્ન કરે છે અને મધપૂડો આખો તૈયાર કરે છે. ફ્રોમ ધ 15 to 18 days, 15થી 18 દિવસ સુધીમાં they become a field bees, બરાબર, કે જે મધ ભેગું કરવા માટે બહાર છે એ જતા હોય એવી ફિલ્ડ બીઝ છે એ બની જાય છે, એટલે કે આને કોઈ શિશુ અવસ્થા આવતી નથી. ત્રીજા દિવસથી એનું કામ બધું શરૂ થઈ જાય છે. નાઉ they fly to explore and collect nectar and pollen. nectar એટલે વનસ્પતિમાંથી મળતો રસ અને pollen એટલે કે પરાગરજ, અને હવે એ પરાગરજ અને આવું જે વનસ્પતિઓમાંથી જે રસ મળે છે એ રસ મેળવવા માટે હવે એ સક્ષમ બની ગયા હોય છે. they collect large quantities of pollen, તેઓ આ મધમાખીઓ મોટા પ્રમાણની અંદર આ પરાગરજ છે ભેગું કરે છે. make it wet with the saliva mix nectar into it. make it wet અને તેને ભીનું કરે છે with saliva mixture nectar into it. એ લાળ દ્વારા છે એ જે રસ ભેગો કર્યો છે વનસ્પતિમાંથી એ વનસ્પતિઓને લાળ સાથે ભેળવે છે અને એનું મિક્સચર બનાવે છે. then they place it in a special hollow or a basket in their hind legs, અને ત્યાર પછી they place it in a special hollow એટલે કે ખાસ પ્રકારના જે હોલ આપેલા હોય છે એની અંદર, અને basket in their hind legs એટલે જે પાછળના જે પગ હોય છે પાછળના પગની અંદર છે આ મિક્સચર છે અને સંતાડી રાખે છે. 2 basket contain around 4 lakh grains. આ જે 2 બાસ્કેટ છે એટલે 2 જે હોલ આપેલા હોય છે એ લગભગ 4 લાખ છે એ પરાગરજના કણો છે ધરાવતા હોય છે. In those baskets or honey stomachs, excess water is absorbed. અને આ જે બાસ્કેટ છે અથવા તો જે હની સ્ટમક એટલે કે જ્યાં મધ છે એ સાચવવામાં આવે છે તેની અંદર જે પાણીનો જથ્થો રહેલો હોય છે એ પાણીના જથ્થાને શોષણ કરી લે છે અથવા તો એ હનીમાંથી એટલે મધમાંથી જે પાણીને દૂર કરે છે. ક્વેશ્ચન જોઈએ. વાય ડુ ધ વર્કર બીઝ હેવ નો ચાઇલ્ડહુડ? શા માટે આ કામદાર મધમાખીઓને બાળપણ નથી હોતું? ધ વર્કર બીઝ હેવ નો ચાઇલ્ડહુડ
કામદાર મધમાખીને બાળપણ નથી હોતું, શિશુઅવસ્થા નથી હોતી, બીકોઝ કારણ કે they spend their whole short lives in a tireless labor, કે અથાગ કામ છે એ કરવામાં એનું જે ટૂંકું આખું જીવન છે એ ટૂંકું આખું જીવન છે કામ કરવામાં વિતાવે છે. What do the worker bees do from the third day of their life? જે આ કામદાર મધમાખી છે એ તેના જીવનના ત્રીજા દિવસે શું કરે છે? From the third day of their life, તેના જીવનના ત્રીજા દિવસથી the worker bees clean the wall, જે કામદાર મધમાખી છે એ દિવાલોને સાફ કરે છે, and the floor એટલે જમીનનો ભાગ, after the young bees go out, કે જ્યારે પુખ્ત વયની મધમાખીઓ છે એ બહાર જાય છે ત્યારે એને સફાઈ કામકાજ કરવું પડે છે. What do they do from the fourth day? ચોથા દિવસથી તેઓ શું કરે છે? From the fourth day, ચોથા દિવસથી they become house bees, તે ગૃહ મધમાખી છે બની જાય છે, and feed other bees with honey and pollen, અને બીજી મધમાખીઓને છે એ ખોરાક પૂરો પાડે છે, હની એટલે મધ દ્વારા અને પોલન એટલે કે પરાગરજ દ્વારા. What do they do from the seventh day? તેના જીવનના 7મા દિવસે તેઓ શું કરે છે? From the seventh day they start producing royal jelly, 7મા દિવસથી તેઓ આ રોયલ ખાસ પ્રકારનું જે રસ છે એ બનાવવાનું ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે. What do the worker bees do from the 12 to 18 days? કે જ્યાં કામદાર મધમાખી છે 12માંથી 18મા દિવસ દરમિયાન શું કરે છે? From 12 to 18 days, કે 12માંથી લઈને 18મા દિવસ સુધી the worker bees develop wax glands and the work on a building up of the honeycomb, કે આ એક પ્રકારનું વેક્સ ગ્લાન્ડ છે બનાવવાની શરૂઆત કરે છે અને જેના દ્વારા છે એ મધપૂડો છે બનાવી શકે. What do they do from 15 to 18 day? 15મા દિવસથી લઈને 18મા દિવસમાં તેઓ કામદાર મધમાખીઓ શું કરે છે? From the 15 to 18 days they become field bee, એટલે બહાર જઈ અને મધ ભેગું કરી શકે અથવા તો વનસ્પતિમાંથી રસ એકત્રિત કરી શકે એવી મધમાખીઓ તે બની જાય છે, and fly to explore and collect nectar and pollen. નેક્ચર એટલે કે વનસ્પતિઓમાંથી મળતો રસ એકત્રિત કરવા, અને પોલેન એટલે કે પરાગરજ ભેગા કરવા માટે તેઓ બહાર ફિલ્ડ પર જાય છે. What do they do after collecting pollen? કે આ પરાગરજ એકત્રિત કર્યા પછી તેઓ શું કરે છે? After collecting pollen, કે આ પરાગરજ ભેગા કર્યા પછી they make it wet with saliva, કે લાળ દ્વારા તેને ભીની કરે છે, and mix nectar into the place it in special hollow or basket, કે આ બાસ્કેટ અથવા તો જે આવો હોલો પદાર્થ આપેલો હોય છે એની અંદર એને મિશ્રણને ભેગું કરે છે, in their hind legs એટલે એના પાછળના પગમાં, પાછળનો જે એના પગ હોય છે એની અંદર એ બધી વસ્તુઓ દ્વારા એ ભેગું કરે છે. What do the honey stomachs do? Honey stomach absorb the excess water from the pollen and nectar, કે જે આ વનસ્પતિઓમાંથી જે રસ મેળવ્યો હોય છે તે અને પરાગરજમાંથી જે પાણી હોય છે એ પાણીના ભાગને શોષી લે છે, એબ્ઝોર્બ કરી લે છે એટલે શોષી લે છે. How many grains of pollen are stored in 2 baskets? How many grains of pollen એટલે પોલેનના કેટલા કણો છે આર સ્ટોર્ડ એટલે કે એકત્રિત કરવામાં આવે છે, ઇન 2 બાસ્કેટ 2 બાસ્કેટની અંદર કેટલા કણો છે ભેગા કરવામાં આવે છે. અરાઉન્ડ 4 lakh grains of pollen are stored in 2 baskets, લગભગ 4 લાખ જેટલા પરાગરજના કણો છે એ આ 2 જે બાસ્કેટ છે એની અંદર ભેગા કરવામાં આવે છે. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ એક્સપ્લોરર બીઝ ટેલ ધેર સિસ્ટર, કે જે આ બહાર રખડતી જે મધમાખીઓ હોય છે એ એની બહેનોને કહે છે અબાઉટ ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ ઓફ ફ્લાવર્સ, કે એની દિશાઓ અને એનું અંતર જે ફૂલોનું છે એ અંતર પણ એ જણાવે છે થ્રુ ધ ડિફાઇનાઇટ મુવમેન્ટ, એક ખાસ પ્રકારની હલનચલન દ્વારા, વિચ વી કેન કોલ ડાન્સ, કે જેને આપણે નૃત્ય પણ કહી શકીએ. અ રાઉન્ડ ડાન્સ સજેસ્ટ ધેટ ધ ફ્લાવર આર ક્વાઇટ નિયર, કે જો મધમાખીઓ છે એ ગોળ ગોળ ફરતી હોય અથવા તો ગોળ ગોળ નૃત્ય કરતી હોય તો એનો મતલબ એવો થાય છે કે ફૂલો છે ખૂબ નજીકમાં છે. એન્ડ ધ શફલ ડાન્સ સજેસ્ટ ધેટ, અને
આગળ પાછળ જો મધમાખીઓ હલનચલન કરતી હોય તો એનો મતલબ એવો થાય છે ધ બીઝ શુડ બી રેડી ફોર અ લોંગ ફ્લાઇટ, કે મધમાખીઓને છે એ લાંબા અંતર સુધી ઉડાન છે કરવાનું હોય છે. સર્ટેન અધર મુવમેન્ટ્સ અને બીજી પ્રકારની હલનચલનો આર ઓલ્સો યુઝડ, એનો પણ ઉપયોગ કરવામાં આવે છે ટુ ઇન્ડિકેટ ઇવન ધ ડાયરેક્શન ઓફ ધ નેક્ટર સોર્સ ઓફ ફ્લાવર, કે વનસ્પતિઓમાંથી મળતી જે રસ છે એ રસના ફૂલો છે એની દિશાઓ છે એ કઈ બાજુએ છે એ દર્શાવવા માટેનો ઉપયોગ થતો હોય છે. નાવ લેટ્સ ટુક ધેર આઈઝ, ચાલો હવે આપણે તેની આંખો વિશે છે એ માહિતી મેળવીએ. બીઝ હેવ 5 આઈઝ, મધમાખીઓને 5 આંખો હોય છે. 2 કમ્પાઉન્ડ વન્સ, એટલે 2 સંયુક્ત આંખો હોય છે, એન્ડ 3 સિમ્પલ વન્સ, અને 3 છે એ સાદી આંખો હોય છે. ધ સરફેસ ઓફ ધ કમ્પાઉન્ડ આઈઝ ઓફ અ વર્કર બી, કે જે કામદાર મધમાખી હોય છે એની આંખોની સપાટી હેઝ નિયરલી 5000 હેક્ઝાગોનલ ફેટ્સ, કે લગભગ 5000 જેટલા ષટકોણ આકાર એની અંદર આવેલા હોય છે. વેર ડ્રોન હેવ અબાઉટ 8000, અને જ્યારે નર મધમાખીને લગભગ 8000 જેટલા આ હેક્ઝાગોનલ ષટકોણ આકાર છે આંખોની અંદર આવેલા હોય છે. બટ સરપ્રાઇઝિંગલી, પરંતુ આશ્ચર્યકારક રીતે, બીઝ આર પુઅર ઇન આઈડેન્ટિફાઈંગ કલર્સ, પરંતુ આ જે મધમાખીઓ હોય છે એ ખૂબ નબળી હોય છે કલરોને, રંગોને પારખવામાં. ધે કેન આઈડેન્ટિફાઈ બ્લુ, તે વાદળી કલરને, યલો પીળા કલરને, એન્ડ વ્હાઇટ કલર્સ ઓનલી. ધે આઈડેન્ટિફાઈ, કે તે ફક્ત વાદળી, પીળો અને સફેદ કલરને જ પારખી શકે છે, બીજા કલરને જોઈ શકતા નથી. ધે કેન નોટ સી ધ રેડ કલર એટ ઓલ, અને તે લાલ કલરને તો જોઈ જ શકતા નથી. ક્વેશ્ચન જોઈએ, વોટ ડુ ધ એક્સપ્લોરર બીઝ ઇન્ડિકેટ થ્રુ ધ ડાન્સ, જે બહાર જતી મધમાખીઓ છે એ એના નૃત્ય દ્વારા શું સૂચવે છે? The explorer bees indicate the direction and distance of flower through the dance, કે જે બહાર રખડતીઓ મધમાખીઓ છે એ એના નૃત્ય દ્વારા અંતર અને દિશા છે એનું સૂચન કરતા હોય છે. What does a round dance suggest? આ ગોળ જે ફરતી હોય છે મધમાખીઓ એ શું સૂચવે છે? A round dance suggests that the flower are quite near, કે જ્યારે મધમાખીઓ ગોળ ફરતી હોય છે એનો મતલબ એવો થતો હોય છે કે જે ફૂલો છે એ ફૂલો ખૂબ નજીકમાં છે. વોટ ડઝ અ શફલ ડાન્સ સજેસ્ટ, કે આ ખાસ પ્રકારનું જે નૃત્ય છે આગળ પાછળ જવાનું એ મધમાખીઓ એના દ્વારા શું સૂચવે છે? અ શફલ ડાન્સ સજેસ્ટ ધેટ ધ બીઝ શુડ બી રેડી ફોર અ લોંગ ફ્લાઇટ, કે શફલ ડાન્સ એવું સૂચવે છે કે મધમાખીઓને ખૂબ લાંબા અંતર સુધી ઉડવાનું છે. હાઉ મેની આઈઝ ડુ ધ બીઝ હેવ? હાઉ મેની આઈઝ, કેટલી આંખો હોય છે? ધ બીઝ હેવ એટલે મધમાખીઓને કેટલી આંખો હોય છે? ધ બીઝ હેવ 5 આઈઝ, મધમાખીઓને 5 આંખો હોય છે. 2 કમ્પાઉન્ડ આઈઝ, 2 સંયુક્ત આંખો, એન્ડ 3 સિમ્પલ આઈઝ, અને 3 સાદી આંખો. What do you know about compound eyes of a worker bees? What do you know, તમે શું જાણો છો about compound eyes, એટલે કે સંયુક્ત આંખો વિશે of worker bees, કે જે કામદાર મધમાખીઓ છે એની સંયુક્ત આંખો વિશે તમે શું જાણો છો? The surface of compound eyes of a worker bee, કે કામદાર મધમાખીની જે આંખોની જે સંયુક્ત આંખોની સપાટી છે has a nearly 5000 hexagonal face, કે લગભગ 5000 જેટલા ષટકોણીય એની અંદર આકારો આવેલા હોય છે. વોટ ડુ યુ નો અબાઉટ કમ્પાઉન્ડ આઈઝ ઓફ અ ડ્રોન, એક નર મધમાખીની જે કમ્પાઉન્ડ આઈઝ હોય છે એટલે કે સંયુક્ત આંખો હોય છે એની અંદર, એના વિશે તમે શું જાણો છો? ધ સરફેસ ઓફ અ કમ્પાઉન્ડ આઈઝ ઓફ અ ડ્રોન, કે નર મધમાખીની જે સંયુક્ત આંખો છે હેઝ અ નિયરલી 8000 હેક્ઝાગોનલ ફેટ્સ, કે લગભગ એની અંદર 8000 ષટકોણીય આકારો આવેલા
છે. વિચ કલર્સ કેન ધ બીઝ આઈડેન્ટિફાય? કયા રંગો છે એ મધમાખીઓ છે ઓળખી શકે છે? ધ બીઝ કેન આઈડેન્ટિફાય બ્લુ, યલો એન્ડ વ્હાઇટ કલર્સ. કે મધમાખીઓ છે એ વાદળી, પીળો અને સફેદ કલર છે ઓળખી શકે છે. વિચ કલર કેન ધ બીઝ નોટ સી એટ ઓલ? કયો કલર છે એ મધમાખીઓ છે એ જોઈ શકતા નથી? ધ બીઝ કેન નોટ સી ધ રેડ કલર એટ ઓલ. કે મધમાખીઓ છે લાલ કલર છે એને ઓળખી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ચેપ્ટર નંબર 9 વન્ડરફુલ વર્કર્સ કે અદ્ભુત કામદારો. બરાબર, એના ક્વેશ્ચન આન્સર આપણે જોયા.